જો તમે પણ કોઈ બેંકમાંથી લોન લીધી છે અને લોન રિકવરી એજન્ટ તે તમને ફોન કરીને માનસિક ત્રાસ આપે છે કે પછી તમારા ઘરે આવી અને તમને ધમકાવે છે, તો આ માટેના શું નિયમ છે અને આ માટે તમારે શું કરવું જોઈએ, તો ચાલો જાણીએ આજના વિડીયોમાં. તો આ માટે ખાસ યાદ રાખો કે જ્યારે પણ લોન રિકવરી એજન્ટ તમારા ઘરે આવે છે ત્યારે સૌપ્રથમ તમારે તેની પાસે આઈ કાર્ડ માંગવાનું છે અથવા લોન રિકવરી એજન્ટનું સર્ટિફિકેટ માંગવાનું છે. જો તે આપવાની કે બતાવવાની ના પાડે છે તો તમારે તેની સાથે કોઈ પણ જાતની વાતચીત નથી કરવાની. આરબીઆઈ દ્વારા આવા બેંકના લોન રિકવરી એજન્ટ માટે ખાસ નિયમો બનાવાયા છે. જેમ કે લોન રિકવરી એજન્ટ તે તમને સવારે 8 વાગ્યાથી તે સાંજના 7 વાગ્યા સુધી ફોન કરી શકે છે. ત્યાર પછી કે ત્યાર પહેલા તમને ફોન નથી કરી શકતા કે તમારા ઘરે આવીને તે વિઝિટ નથી કરી શકતા. તો લોન રિકવરી એજન્ટને તમારા ઘરે આવવું હશે તો તમને ફોન કરીને કે પછી મેસેજ કરીને જાણ કરવી ફરજિયાત છે. લોન રિકવરી એજન્ટ તમારી સાથે અસભ્ય વર્તન નથી કરી શકતા કે પછી તમને અપશબ્દો નથી કહી શકતા. જો તેમ છતાં પણ લોન રિકવરી એજન્ટ તમને માનસિક ત્રાસ કે ધાક ધમકી આપે છે તો તમે નજીકના પોલીસ સ્ટેશને જઈને આ વિષયની ફરિયાદ કરી શકો છો અથવા જે તે બેંક અથવા તેના લોન રિકવરી એજન્ટ વિરુદ્ધ આરબીઆઈને ફરિયાદ પણ કરી શકો છો. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને આજે જ ફોલો કરો. આપની સુરક્ષા અમારી જવાબદારી. જય હિન્દ, જય ભારત.